સંસ્કૃત ધોરણ 11 પદ્ય વિભાગનું 8મું કાવ્ય જેનું નામ છે મોહ મુદગરહ. અર્થ છે મોહ એટલે મોહને ફાડી ખાનાર, મુદગરહ એટલે મુદગર. શીર્ષક સમજીએ. મોહ એટલે કામ, ક્રોધ, લોભ, મોહ એમાંનો એક દુર્ગુણ મનુષ્યનો એટલે મોહ, ખોટું આકર્ષણ. અને મુદગર છે ને એ જૂનું અખાડામાં કસરત કરવા માટેનું એક શંકુ આકારનું લાકડાનું બનાવેલું એક કસરતનું સાધન છે મુદગર. આમ જોઈએ તો હથોડા પ્રકારનો એમ, બરાબર. હવે આમના આ કાવ્યના રચયિતા છે આદ્ય શંકરાચાર્ય. તમે નામ પણ સાંભળેલું હશે, જગતગુરુ શંકરાચાર્ય, કે જેમણે આજીવન બહુ નાની, બહુ ઓછું જીવા છે. માણસ કેટલું જીવે છે એ મહત્વનું નથી, કેવું જીવે છે ને આ મહત્વનું છે. એટલે બહુ ઓછું જીવા છે, પણ એટલા જીવનકાળમાં એમણે એવડો મોટો કર્મયોગ કરેલો છે કે અત્યારે આજીવન, કદાચ જન્મ જન્માંતર પણ આપણે એણે જે શાસ્ત્રો લખેલા છે, સાથે સાથે નાના નાના સ્તોત્રો પણ લખેલા છે, એનો અભ્યાસ કરતાં ઉંમર વીતી જાય ને છતાં આપણે પાર ન પામીએ. એમનો એક ગ્રંથ છે બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્ય. બહુ નાની ઉંમરે લખેલો છે. અત્યારે મોટા મોટા વિદ્વાનો પણ એમાં ગળમથલ કરે છતાં એને સમજી શકતા નથી. તો આવા મહાન શાસ્ત્રોના રચયિતા હોવા છતાં એણે એકદમ સરસ મજાના અનેક સ્તોત્રો પણ લખ્યા છે, એકદમ નાના નાના, હું અને તમે સમજી શકીએ એવા. તો એવા ઘણા સ્તોત્રમાંના માનું એક સ્તોત્ર એટલે એનું નામ છે ચરપટ પંજરિકા. એમાંથી આપણા 8 શ્લોકો લેવામાં આવેલા છે. તો આ સ્તોત્રનો વિષય શું છે તો હમણાં એના શ્લોકો ભણીએ અને સમજીએ. પણ મૂળ વાત એવી છે કે માણસ જન્મે છે અને મૃત્યુ પામે છે, એની વચ્ચેના ગાળામાં જે કંઈ સમય પસાર કરે છે, બ્રહ્મસૂત્ર શાંકર ભાષ્યમાં એવું લખાયેલું છે, બ્રહ્મ સત્ય જગત મિથ્યા જીવો બ્રહ્મેવ નાપર. એટલે બ્રહ્મ સત્ય છે, જગત મિથ્યા છે. એટલે આપણું જે કંઈ આ ખાવું, પીવું, પહેરવું, ઓઢવું, ફરવું, આ બધું ખરેખર કાયમી નથી, મિથ્યા છે. ઈશ્વર એટલે જિંદગી આવો મનુષ્ય દેહ મળ્યો છે તો માણસે ખરેખર કંઈક સારા કર્મો, સત્કર્મો કરી લેવા જોઈએ. ખોટા મોહમાં ફસાવવું જોઈએ નહીં, ખોટી માયામાં ફસાવવું જોઈએ નહીં. એવો કંઈક સૂર નીકળશે આ કાવ્યમાંથી. તો ચાલો શરૂ કરીએ. ખાસ તમારી ટેક્સ્ટબુક ખોલી રાખો, એમાં 8મું કાવ્ય તમારી સામે રાખો. પહેલો શ્લોક. મૂઢ એટલે હે મૂઢ, ધનાગમ તૃષ્ણામ એટલે ધન મેળવવાની લાલસા, જહિ એટલે ત્યજી દે, સદબુદ્ધિમ કુરુ એટલે સદબુદ્ધિ રાખ, મનસી એટલે મનમાં, વિતૃષ્ણામ એટલે તૃષ્ણાનો અભાવ રાખ, યત એટલે જે, નિજ કર્મોપાતમ એટલે પોતાના કર્મથી પ્રાપ્ત થયેલું, વિત્તમ એટલે ધન, લભસે એટલે તું મેળવે છે, તેન એટલે તેનાથી, ચિત્તમ એટલે ચિત્તને, વિનોદય એટલે પ્રસન્ન રાખ. માત્ર ગુજરાતી પહેલા શ્લોકનું. હે મૂઢ, ધન પ્રાપ્તિની, ધન મેળવવાની લાલસા ત્યજી દે, સદબુદ્ધિ રાખ, મનમાં તૃષ્ણાનો અભાવ રાખ, જે પોતાના કર્મોથી મેળવેલ
છે તેનાથી ચિત્તને પ્રસન્ન રાખ. સમજીએ. હે મૂઢ, એવું શીર્ષક. મૂઢ એટલે જે પોતાનું હિત બરાબર વિચારી શકતો નથી. આખી જિંદગી ધન, પૈસા પૈસા પૈસા, ધન પ્રાપ્તિની લાલસાને ત્યજી દે. ધનાની ભૂમો, અહીંયા જ રહી જવાનું છે, કાંઈ ભેગું આવવાનું નથી સત્કર્મો સિવાય. સદબુદ્ધિ રાખ, મનમાં તૃષ્ણાનો અભાવ રાખ. એટલે જુદી જુદી જે કંઈ ખાવા, પીવા, પહેરવા, ઓઢવાની ઈચ્છાઓ એવી છે, ક્યારેય કોઈની તૃપ્ત થતી નથી, સંતુષ્ટ થતી નથી. એટલે બહુ ઈચ્છાઓ રાખવી, ખોટી ઈચ્છાઓ નહીં રાખવાની. જે પોતાના કર્મોથી પ્રાપ્ત થયેલું ધન તું મેળવે છે ને, તેનાથી ચિત્તને પ્રસન્ન રાખ. આપણે હંમેશા છે ને, સુખ અને દુઃખ એ સાપેક્ષ છે. આપણે ભગવાને જે કંઈ આપણા કર્મ પ્રમાણે આપણે આપેલું છે એનાથી આપણે પ્રસન્ન રહેવું જોઈએ. એને બદલે આપણે શું કરીએ છીએ, બીજાનું જોઈએ અને આપણે દુઃખી થઈએ છીએ. એટલે આની પાસે તો બહુ મોટું મકાન છે, મારી પાસે તો એવડું નથી. આની પાસે મારા કરતાં મોટી ગાડી છે. તો બીજાનું જોઈને આપણે દુઃખી નહીં થવાનું. આપણા કર્મો પ્રમાણે આપણે મળેલું છે. ભગવાન ક્યારેય કોઈને અન્યાય કરતો નથી. જેનું જે પ્રમાણેનું કર્મ હશે એ પ્રમાણેનું બધાને મળે છે. તો એનાથી આપણે જે મળેલું છે ને, એનાથી આપણે પ્રસન્ન નથી. બીજાનું જોઈને આપણે દુઃખી થઈએ છીએ. જો એ મળે છે, જે મળેલું છે, એનાથી પ્રસન્ન રહેવું જોઈએ. બીજો શ્લોક જોઈએ. યાવત એટલે જ્યાં સુધી, વિતો પાર્જન શક્ત એટલે ધન કમાવામાં લાગેલો હોય, તાવત, અહીંયા સંધિ થશે, તાવત એટલે ત્યાં સુધી, નિજ પરિવારોનો વિસર્ગ, નિજ પોતાનો પરિવાર, રક્ત એટલે અનુરક્ત રહે છે. પશ્ચાત એટલે ત્યારબાદ, જર્જર દેહે એટલે ક્ષીણ થઈ ગયેલા શરીરે, જીવતી એટલે જીવતો હોવા છતાં, ગેહે એટલે ઘરમાં, કહપી એટલે કોઈ પણ, વાર્તા એટલે ખબર અંતર, ન પૃચ્છતી એટલે પૂછતું નથી. માત્ર ગુજરાતી. જ્યાં સુધી ધન કમાવામાં લાગેલો હોય ત્યાં સુધી પોતાનો પરિવાર અનુરક્ત રહે છે. ત્યારબાદ ક્ષીણ થઈ ગયેલા શરીરે જીવતો હોવા છતાં ઘરમાં કોઈ પણ ખબર અંતર પૂછતું નથી. શંકરાચાર્યએ આ શ્લોકમાં આ મનુષ્યોનું સનાતન સત્ય રજૂ કરેલું છે. એટલે વ્યક્તિ જ્યાં સુધી યુવાન હોય, સશક્ત હોય, ધન કમાતો હોય, કમાઈને ઘરમાં લઈ આવતો હોય, ત્યાં સુધી ઘરમાં એની વાહવાહ થાય. બાળકો, પત્ની, ભાઈ બહેન બધા. પણ એ જ વ્યક્તિ જ્યારે વૃદ્ધ થાય છે, કમાવાનું બંધ થાય છે, એના હાથ પગ ચાલતા બંધ થાય છે, ત્યારે શું થાય છે? તો કે ઘરમાં કોઈ ખબર અંતર પણ પૂછતું નથી. ઘરના એક ખૂણામાં પડેલો હોય છે, ખાવું હોય તો ખા, નહીંતર કાંઈ નહીં. આ પરિસ્થિતિમાં હોય છે. એટલે માણસે જ્યારે સશક્ત હોય, યુવાન હોય, સક્ષમ હોય, ત્યારે ભલે પરિવારને સંભાળવાનો જ છે, પણ સાથે સાથે ઈશ્વરનું પણ માણસે ધ્યાન ધરવું જોઈએ, એનું કામ કરવું જોઈએ. ત્રીજો શ્લોક જુઓ. દિનમ એટલે દિવસ, રજની એટલે રાત, સાયમ એટલે સાંજ, પ્રાતઃ એટલે સવાર, શિશિર વસંતો એટલે શિશિર અને વસંત, પુનરાયાત એટલે ફરી ફરીને આવે છે, કાલઃ એટલે સમય, ક્રીડતી એટલે ક્રીડા કરે છે, આયુઃ એટલે આયુષ્ય, ગચ્છતિ એટલે વીતતું રહે છે, તદપી એટલે છતાં પણ, મનુષ્ય આશાવાયુ એટલે આશા રૂપી વાયુને ન મુશ્ચતી એટલે છોડતો નથી. માત્ર ગુજરાતી બોલું. દિવસ અને રાત, સાંજ અને સવાર, શિશિર અને વસંત,
ફરી ફરીને આવે છે. કાળ ક્રીડા કરે છે, આયુષ્ય વીતતું રહે છે, છતાં પણ મનુષ્ય આશારૂપી વાયુ છોડતો નથી. આમાં પણ બહુ સરસ વાત કહી છે કે માની લો કે દિવસ આવે એટલે રાત આવશે, દિવસ રાત, સાંજ થશે એટલે સવાર થશે, શિશિર વસંત આ બધું ફરી ફરીને આવ્યા કરે છે. પણ એમાં આપણે એ ભૂલી જઈએ છીએ કે આપણે મોટા નથી થતા, ખરેખર નાના થઈએ છીએ. બાળક જ્યારે જન્મે છે ત્યારે કદાચ એનું આયુષ્ય જો 100 વર્ષનું હોય તો એ 100 વર્ષ જીવવાનું છે. પણ એમાંથી દિવસ, મહિનાઓ, વર્ષો જેમ જેમ વીતતું જશે એમ એની જિંદગીમાંથી વર્ષો ઓછા કરીએ છીએ આપણે. એટલે આવું બધું સમજતા હોવા છતાં, સમય વીતતો હોવા છતાં મનુષ્યને જે આશા છે ને, આશા એ છેલ્લા શ્વાસ સુધી છૂટતી નથી. ચિત્ર વિચિત્ર પ્રકારની ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ આ બધું જે કંઈ છે એ છોડી શકતો નથી. એને ખરેખર માણસે ધીમે ધીમે છોડતી જવી જોઈએ. ચોથો શ્લોક. જટિલોનો વિસર્ગ. જટિલ એટલે જટાવાળો, મુંડી એટલે મુંડન કરાવેલા મસ્તકવાળો, લુંચિત કેશ એટલે ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, કાસાયાંબરઃ એટલે ભગવા વસ્ત્ર ધારણ કરનાર, બહુકૃત વેશઃ એટલે ઘણા બધા વેશ ધારણ કરનાર, ઉદર નિમિત્તમ એટલે પેટને ખાતર, બહુકૃત વેશમ એટલે વિવિધ વેશ ધારણ કરનાર, મૂઢ એટલે મૂઢ, પશ્યન અપી એટલે જોતો હોવા છતાં, ન પશ્યતી એટલે જોતો નથી. માત્ર ગુજરાતી. જટાવાળો, મુંડન કરાવેલા મસ્તકવાળો, ખેંચીને ઉખાડી નાખેલા વાળવાળો, ભગવા વસ્ત્રવાળો, ઘણા બધા વેશ ધારણ કરનાર, પેટને ખાતર વિવિધ વેશ ધારણ કરનાર, મૂઢ જોતો હોવા છતાં જોતો નથી. જો આમાં શંકરાચાર્ય શું સમજાવવા માગે છે? આવા બધા ચિત્ર વિચિત્ર પ્રકારના વિચિત્ર વેશમ ન કુર્યાત. વિચિત્ર વેશ કરવો જોઈએ નહીં. પણ આવા દેખાય, કોઈક જટા લઈને ફરે છે, કોઈક મુંડન કરાવેલા મસ્તકે ફરે છે, કોઈક વળી ખેંચીને ઉખાડી નાખે છે એક વાળ, કોઈક ભગવા વસ્ત્રવાળા છે. ચિત્ર વિચિત્ર પ્રકારના વેશ પેટને ખાતર માણસ ધારણ કરતો હોય છે. જોતો હોવા છતાં જોતો નથી. ઓમ જોઈએ તો મને, તમને, બધાને, મનુષ્ય માત્રને ખબર જ છે કે આપણે જે કંઈ કરીએ છીએ ને આ બધું ખરેખર ખોટું છે. શરૂઆતમાં મેં કીધું હતું ને, બ્રહ્મ સત્ય જગત મિથ્યા. દુનિયામાં સત્ય હોય તો બ્રહ્મ છે, ઈશ્વર છે, બાકી બધું મિથ્યા છે. છતાંય એની પાછળ આપણી જિંદગી ખર્ચી નાખીએ છીએ. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા રાખીએ છીએ. 4 શ્લોકો ભણ્યા આપણે. એનું મનન ચિંતન કરો અને 4 શ્લોકનું સરસ મજાનું ભાષાંતર તૈયાર કરો.